માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે સાંજે મિત્રો, બરાબર। અને આજે તો આપણને સમય મળ્યો નથી, બરાબર મિત્રો। આજની તારીખ છે આપણે 6/4/2006 બરાબર, સોરી 6/5/2026 તારીખ છે। અને આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે સાંજે, બરાબર। વાગેલા છે 6:30 અને ટાઈમ નથી મળ્યો મિત્રો, બરાબર। આજે તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરવાનો એટલે આપણે સાંજે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે। અને આજે તો 10મા વાળાનું રિઝલ્ટ હતું, બરાબર। 6 તારીખ છે, 5મો મહિનો અને 2026। મેં તમને આગળના વ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે આપણા 10મા વાળાનું રિઝલ્ટ છે, બરાબર। તો 10મા વાળાનું રિઝલ્ટ હતું આજે, બરાબર। એમાં મેં આગળના વ્લોગ વિડીયોની અંદર પણ કીધું હતું કે મારા જે ચાહક મિત્રો છે તેવા બીજા પણ આપણા વિડીયો જોઈ રહ્યા છે અત્યારે પણ, એવા મારા તમામ ચાહક મિત્રો પાસ થઈ ગયા છે એવી, બરાબર। જોરદાર પાસ થઈ ગયા છે અને ભગવાન માતાજીને તો આપણે પ્રાર્થના કરી લે આગળના વ્લોગ વિડીયોની અંદર, બરાબર। તો આ વ્લોગ વિડીયોની અંદર કોંગ્રેચ્યુલેશન્સ બધા મિત્રોને, જય માતાજી, બરાબર। કોંગ્રેચ્યુલેશન્સ બધા, તમે પાસ થઈ ગયા, બરાબર। અને ભણી ગણીને આગળ વધો અને અલગ અલગ જગ્યા પર બધા સેટ થઈ જાઓ, બરાબર, જોરદાર। તો બધા સેટ મિત્રો થઈ જાઓ। તો મિત્રો આવી ગયા સીધા આપણે ઢાબા પરથી। હવે જે આપણું ખેતર હતું આ બાજુ તમે જોઈ શકો છો, આપણું પાછળ, બરાબર, એ આપણું ખેતર હતું ત્યાં, બરાબર। કારણ કે જે ઢાબાવાળું આપણું મકાન હતું ત્યાં આપણે બ્લોગ શૂટિંગ કરવાનું થોડું એવું પ્રોબ્લેમ થયો છે। એ પ્રોબ્લેમ હું તમને જણાવી ના શકું, બરાબર। તો અચાનક પ્રોબ્લેમ થયો છે એટલા માટે હું ઘરેથી સીધો ઢાબા પરથી આવ્યો છું ખેતરમાં, બરાબર। એક પ્રોબ્લેમ થયો છે, એ પ્રોબ્લેમ ભલે તમને ના કહી શકું, બરાબર મિત્રો। તો પ્રોબ્લેમ થયો છે એટલે આવી જાઉં અને આ બાજુ આપણે રસ્તા પર અત્યારે છું, બરાબર। તો મિત્રો આપણે આજે 10મા વાળાનું રિઝલ્ટ હતું, બરાબર। એમાં બધા મારા ચાહક મિત્રો પાસ થઈ ગયા હશે, કોંગ્રેચ્યુલેશન્સ ફરીથી એકવાર, બરાબર। તો બધા માતાજી ભગવાનને એવી પ્રાર્થના કે મારા જે ચાહક મિત્રો છે તથા બીજા પણ અત્યારે પણ વિડીયો જોઈ રહ્યા છે એવા મારા તમામ ચાહક મિત્રોને ભગવાન એવી જગ્યા પર સેટ કરજો, એવી જગ્યા પર નોકરી અપાવજો અને ભણી ગણીને પહેલા તો આગળ જાય અને એવી જગ્યા પર ભણી ગણીને આગળ જાય અને એવી જગ્યા પર નોકરી મળે તો મારા ચાહક મિત્રોને મનપસંદની નોકરી મળે અને જેવી નોકરી ઈચ્છે છે એવી નોકરી મળે એવી માતાજી ભગવાનને ફરીથી મારા વતી ભગવાનને પ્રાર્થના દિલથી મિત્રો, બરાબર। તમારા માટે તમારો ભાઈ જોરદાર અને ધમાકેદાર વિડીયો લાવતો રહેશે, વ્લોગ વિડીયો, બરાબર। તો મિત્રો તમે સપોર્ટ કરજો તમારા ભાઈને દિલથી, બરાબર। તો આજે 10મા વાળાનું રિઝલ્ટ હતું અને મેં આગલા વ્લોગ વિડીયોની અંદર કીધું હતું મિત્રો કે આપણે જે આ બધું રિઝલ્ટ છે, બરાબર, જે પાસ થયા છે મારા જે ચાહક મિત્રો, બરાબર, એ ચાહક મિત્રો માટે તો મારા માટે બરાબર છે, પણ જે મારા બધા ચાહક મિત્રો જે વિડીયો અત્યારે જોઈ રહ્યા છે અને બીજા પણ મારા ચાહક મિત્રો છે એવા તમામ મારા ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો જે તમે નાપાસ થયા છો, બરાબર, હું તો ઈચ્છતો નથી કે તમે નાપાસ થાઓ, બધા પાસ થાય એવી માતાજીને ભગવાનને પ્રાર્થના કરેલી, પણ કદાચ એવા વિધિ વિધાનના લેખ પ્રમાણે, બરાબર મિત્રો, તમે કદાચ નાપાસ થયા હશો, બરાબર, ફેલ થયા હશો, બરાબર। તો તમારા માટે ભગવાને કંઈક એવું સરસ વિચાર્યું હશે અને એ કાર્ય તમને તમારા મનપસંદનું હશે આગલા સમયની અંદર, બરાબર, આગલા સમય આવનારા સમયની અંદર, બરાબર। તો જોરદાર એ કાર્ય હશે મિત્રો, બરાબર। તો ભગવાનને એવી પ્રાર્થના ફરીથી મારા તરફથી, મારા વતી, બરાબર, કે મારા જે ચાહક મિત્રો છે જે નપાસ થયા છે એવા મારા તમામ ચાહક મિત્રોને ભગવાન એવી જગ્યા પર સેટ કરે જેમનું મનપસંદનું હોય અને નોકરી લાયક એવો રોજગાર, સારો પગાર મળે, બરાબર, એવી માતાજી ભગવાને જે પણ મારા ચાહક મિત્રો છે એવી જગ્યા પર આવનારા સમયની અંદર સેટ થાય, નોકરી ધંધો કરે અને એ પણ સારા પૈસા, બરાબર, સારા પૈસા વાળો, પગાર વાળો, બરાબર, નોકરી કે ધંધો આ તે ગમે તે કરે, બરાબર, એ માતાજી ભગવાનને ફરીથી દિલથી પ્રાર્થના મિત્રો, બરાબર। તો નાપાસ થયા છો તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમારા માટે ભગવાને માતાજી ભગવાને કંઈક સારું જ વિચાર્યું હશે મિત્રો, બરાબર। તો સારું જ વિચાર્યું હશે એટલે એવું કોઈ ખોટો દિલ પર લેતા નહીં। અને અમુક જે છોકરાઓ કે આ તે બધા હોય મારા ચાહક મિત્રો, બરાબર, જે અમુક એવા મારા ચાહક મિત્રો કે આ તે હોય તો કારણ કે નાપાસ થવાના કારણે આ તે રડવાનું કારણ, બરાબર, આ તે તો મિત્રો એવું કશું જ કરવાનું નથી, ના રડો તો કઈ પાસ તો થવાના નથી આપણે, બરાબર। તો રડશો તોય પાસ નથી થવાના અને નહીં રડો
તોય પાસ નથી થવાના, બરાબર. તો જે છે જે થવાનું હતું એ થઈ ગયું, એનો સમય ભૂલી જવાનો અને આવનારો સમય આપણે યાદગાર બનાવવાનો, બરાબર. તો યાદગાર એટલે કે આવનારો આ સમય જતો રહેશે ને ફરી નવો સમય આવશે, બરાબર. તો સમય તો ચાલ્યા કરશે, આવું બધું જિંદગી છે અને જિંદગીની અંદર બધું ચાલ્યા કરશે મિત્રો, બરાબર, જોરદાર. તો આ બધું સુખ દુઃખ તો આવ્યા કરે અને સુખ દુઃખ વેઠવામાં માતાજી ભગવાનનો સહારો જરૂરથી લેવો અને કુળદેવી માના ચરણો હેઠળ આપણે તમામ માતાજી ભગવાનને આગળ કરીને ચાલો, બરાબર મિત્રો. તો બધામાં આપણે સફળતા થઈ મળીશું, બરાબર. તો મિત્રો અત્યારે આપણે જે ઢાબા પરથી આપણે સીધા અત્યારે ઘરે આવી, આપણે જે આપણું ખેતર હતું, બરાબર, આ બાજુ ત્યાં સીધા આવી ગયા છે, કારણ એની પ્રોબ્લેમ થયો છે ઢાબા ઉપર મારાથી, બરાબર. મારાથી પ્રોબ્લેમ નથી થયો પણ એક પ્રોબ્લેમ થયો છે, પર્સનલ પ્રોબ્લેમ. એના કારણે હું સીધા આવી જો વ્લોગ વિડીયો શૂટ કરવા માટે આપણું ખેતર હતું ત્યાં, બરાબર, રસ્તા બાજુ. તો મારે તો મેં કીધું થયું કે મારા ચાહક મિત્રો માટે મેં બોલી કરી છે કે મારા ચાહકો જે છે મિત્રો, બરાબર, એવા મારા તમામ ચાહકો માટે હું નવો વ્લોગ વિડીયો દરરોજ સવારે ડેલી વ્લોગ વિડીયો સાંજે સવારે 7 વાગ્યે અપલોડ થશે ને થશે જ, બરાબર. ચોક્કસ મિત્રો, તમારા માટે તમારો ભાઈ ખડેદમ ઊભો છે મિત્રો, બરાબર. સવારે 7 વાગ્યે આપણો વ્લોગ વિડીયો આવી જશે, જોરદાર ધમાકેદાર, બરાબર. તો મારે આ વ્લોગ વિડીયો ઉતારવાનું એક જ કારણ હતું પાછું, બરાબર. 12મા વાળાનો મેં વ્લોગ વિડીયો ઉતાર્યો અને 10મા વાળાનો ફરીથી ઉતારું છું. તો એવું મિત્રો કે આપણે એવું કઈ મંદુક ઉપર લેવાનું નથી, બરાબર. પાસ થયા છે એ બી મારા ચાહક મિત્રો ખૂબ આગળ ભણી ગણીને અલગ જગ્યા પર એવી સારી એવી જોબ નોકરી કરે અને સારો એવો પગાર મળે, બરાબર. તો બસ માતાજી ભગવાનને ખૂબ પ્રાર્થના, બરાબર. તો આવું નવું ભણતર અને ભણતા રહો, આગળ જો એડજસ્ટમેન્ટ થતા રહો, બરાબર. નવું ભણો અને નવી નવી જગ્યાઓ પર સેટ થો અને સારો એવો પૈસા કમાવો, બરાબર મિત્રો. તો અત્યારે લગ્ન સિઝન ચાલુ છે એટલે મિત્રો આપણે જે કામકાજ ઘરે છે, બરાબર, કારીગરો આ તે આવે છે એટલે આજે તો કામ ચાલુ કરેલું મિત્રો, બરાબર. આગલા વ્લોગ વિડીયોની અંદર તમને કીધું હતું કે આપણે કામ ચાલુ કરેલું, બરાબર. કામ ચાલુ આજે કરેલું, તો પારાપેટનું થોડું ઘણું કામ જે છે આગળનો ભાગ આ તે, બરાબર, એ પૂરું થઈ ગયેલું છે અને કાલનો વ્લોગ વિડીયો આપણે આવશે તો એમાં આપણે પૂરું કામ કદાચ થઈ જશે એવું લાગે છે, તો તમને બતાવશું, બરાબર. તો આજે આપણે પોતે મજૂર બનવા પડેલું, બરાબર, કારણ કે મજૂર મળ્યા નથી. કારીગર વાળા ભાઈ એટલા જે કારીગર ભાઈઓ છે, બરાબર, એ ભાઈઓ એટલા આવ્યા હતા આજે, એટલે આપણે મજૂર બનવું પડ્યું અને એના કારણે આપણે સમય નથી મળ્યો. આખો દિવસ આપણે કામ કર્યું, એના કારણે આપણે મિત્રો સમય ના મળવાના કારણે વ્લોગ વિડીયો આજે મોડો સ્ટાર્ટ થયો, બરાબર. તો સોરી, બરાબર, કારણ કે મારે પણ મિત્રો જોવું પડે બધી બાજુથી, બરાબર. અત્યારે ફૂલ ટેન્શનમાં છું, અત્યારે થોડું ઘણું ટેન્શન કે બરાબર બીજી છું કામની અંદર, બરાબર. આપણો વ્લોગ વિડીયો પણ મેં તમને કીધું હતું કે ઘરે કામની અંદર બીજી છું અત્યારે, બરાબર, જોરદાર. પણ તમારા માટે તમારો ભાઈ ખડદમ ઊભો છે. સવારે 7 વાગ્યે વ્લોગ વિડીયો જોરદાર ધમાકેદાર કોમેડી સાથે અથવા સિરિયસલી વ્લોગ વિડીયો, સામાજિક વ્લોગ વિડીયો તમારા માટે તમારો ભાઈ લાવતો રહેશે, બરાબર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો એટલે આપણે બસ પૂરો કરીએ છીએ, બરાબર. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં નવી અપડેટો સાથે, નવા લોકેશન સાથે. તો મળીએ કાલે આવતા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.